રવિ સાહેબ, શું કહેશો? આજે ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું છે, કયા કયા વિકાસના કામો જે છે તે વડોદરા શહેરને મળશે જો બીજેપીની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બોડી બને છે? આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 ઘોષણાપત્ર એટલે કે મેનિફેસ્ટો 2026 બહાર પાડવામાં આવ્યું છે. અનેકવિધ પ્રોજેક્ટો નાગરિકોને સુખ સુવિધા મળે, એમની સુવિધામાં વધારો થાય એના માટેના આયોજનો વિચારવામાં આવ્યા છે. એ બધી શિક્ષણ ક્ષેત્ર હોય, આરોગ્ય ક્ષેત્ર હોય કે સ્માર્ટ એમના ગુડ ગવર્નન્સના અંતર્ગત એપ દ્વારા અનેક એમની જે મુશ્કેલીઓ છે એનું નિવારણ કરવા માટે એ જ પ્રમાણે દરેક વોર્ડની અંદર વોર્ડની ઓફિસ, વહીવટી ઓફિસ બને જેથી કરીને એમના પ્રશ્નોનું સમાધાન એમના વોર્ડમાંથી થાય એવા અનેક પ્રકારના આયોજનો વિચાર્યા છે. આવાસ યોજનામાં પણ 10,000 વધુ નવા આયોજનો વિચાર્યા છે. એ જ પ્રમાણે પાણીની ક્ષમતા, પીવાના પાણીમાં અત્યારે જે આપણને ઉપલબ્ધ થાય છે એમાં પણ લગભગ 100 થી 150 ml પાણી વહન આપણી વધે, ક્ષમતા વધે, જેનાથી પીવાનું પાણી પૂરતા પ્રેશરથી ઘર ઘર મળી રહે એ પ્રકારના આયોજનો વિચાર્યા છે. ડ્રેનેજ માટેના પણ આયોજનો વિચાર્યા છે. વરસાદી ડ્રેનેજના પણ આયોજનો વિચાર્યા છે. એ જ પ્રમાણે રોડ, બ્રિજના પણ ખૂબ મોટા માત્રામાં આયોજનો વિચાર્યા છે. બે મોટી જગ્યા પર એટલે કે રેલવે ગરનાળું હોય અલકાપુરીનું કે એરપોર્ટ સર્કલ હોય ત્યાં પણ ફ્લાયઓવરનો વિચાર કરેલો છે અને વધુમાં વધુ સુવિધાઓ નાગરિકોને મળી રહે એના આયોજનો આ ઘોષણાપત્રમાં રજૂ કરવામાં આવ્યા.